આજે પરમ પવિત્ર શ્રાવણ માસના શુભારંભે ટ્રસ્ટીઓ દ્વારા જે ધજા પૂજન કરીને આજે આપણી પરંપરા જાળવી રાખી છે. સામાન્ય રીતે શ્રાવણ મહિનો એટલે શિવ ભગવાનનો મહિનો અને સાથે સાથે શ્રી કૃષ્ણના જન્મ તિથિનો પણ મહિનો, એટલે આ મહિનાનું હરિહર માટે મહત્વ આગવું છે. અને સોમનાથ જે હરિહરનું ધામ છે ત્યાં શ્રાવણ મહિનો ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. એ જ રીતે આજે હજારો શ્રદ્ધાળુઓ આવ્યા છે. આપણે સૌનું સ્વાગત કરીએ અને સૌ લોકોના કલ્યાણ માટે આપણે શ્રી સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ. જય અસ્તુ, જય મહાદેવ, જય સોમનાથ. ભગવાન સોમનાથના મહાદેવના કૈલાસ મહામેરુ પ્રાસાદ ઉપર શ્રાવણ મહિનાની આ પ્રથમ ધ્વજા એનું આરોહણ કરવામાં આવ્યું. ભક્તોની મોટી ભીડ વચ્ચે ચારે બાજુ પ્રદક્ષિણા કરી મંદિરની અને ધામધૂમથી ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું. એવો અનેરો ઉત્સવ આજે અમને માણવા મળ્યો. એ સૌને ધન્યવાદ. અને શ્રાવણ મહિનામાં ખાસ એટલા માટે મહત્વ છે કે ભગવાન વિષ્ણુ એ દેવ પોઢી એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી 4 માસ સુધી સમુદ્રની અંદર સાગરમાં પોતે શેષ શૈયા ઉપર શયન કરે છે. એ દરમિયાન એ 4 માસ ભગવાન શિવજી આખા વિશ્વને સંભાળે છે. અને એ વખતે શ્રાવણ મહિનામાં જ આ વસ્તુ શરૂ થાય એનું મહત્વ છે અને લોકોની શ્રદ્ધા છે. એટલે આ ઘણી મહત્વની વાત છે કે દેવતા શયન કરે અને દેવતા પાછા એના જ બીજા સ્વરૂપે રક્ષણ કરે અને સંભાળે. આ પણ એક ધર્મની બહુ સારી શુભ પરંપરા છે. એટલે એ માટે પણ સૌને ધન્યવાદ છે કે એમનો ભાગ લઈ શક્યા છે. જય સોમનાથ.